હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગુંદાનું અથાણું। એના માટે મેં 1 કિલો ગુંદા લીધા છે। એને સરસ ધોઈને કોરા કરીને લઈ લીધા છે। ગુંદામાંથી બી કાઢવા માટે મેં થોડું મીઠું લીધું છે અને ચપ્પુ મીઠાવાળું કરીને પછી આપણે એમાંથી બીયા કાઢીશું તો બહુ ઝડપથી નીકળી જાય છે અને એની ચીકાશ પણ દૂર થઈ જાય છે। આ જ રીતે મેં બધા ગુંદામાંથી બી કાઢી લીધા છે અને પછી આ જ રીતે એને પેપર પર રાખવાનું છે। પેપર પર રાખશો તો જલ્દી કોરા પડી જાય છે। ત્યાર પછી 1 વાટકી મેં કાચી કેરીની છીણ લીધી છે અને 1 વાટકી એટલે આશરે 250 ગ્રામ જેટલો મેં અથાણાનો મસાલો લીધો છે। આ બંનેને મિક્સ કરીશું અને પછી આ મસાલો જ આપણે ગુંદામાં સારી રીતે ભરવાનો છે। આ જ રીતે આપણે બધો જ મસાલો ગુંદામાં ભરી લઈશું। એ પછી ભરેલા જે ગુંદા છે એ બધા જ આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું। એમાં મેં તેલ લીધું છે જે ગરમ કરી અને ઠંડુ કરી દીધું છે। જે આપણે ગુંદામાં પૂરેપૂરા ગુંદા ડૂબી જાય એ રીતે તેલ એમાં એડ કરવાનું છે। અને પછી તમે જોઈ શકો છો હું સારી રીતે બરાબર ગુંદા તેલમાં ડૂબી જાય એ રીતે મિક્સ કરીને મૂકી દીધા છે। ઉપરથી થોડો મસાલો પણ એડ કરું છું જેથી થોડું વધારે મસાલાવાળું અથાણું બને। આ અથાણું લગભગ 3-4 દિવસની અંદર તૈયાર થઈ જાય છે ખાવા લાયક અને આખું વરસ સરસ રહે છે, જરા પણ બગડતું નથી, બહુ જ સરસ રહે છે। 3-4 દિવસ પછી આપ જોઈ શકો છો સરસ તૈયાર છે આપણું ગુંદાનું અથાણું। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, સબસ્ક્રાઈબ જરૂર કરજો।